ઓમ સહનાવવતો સહનૌ ભુનક્તો સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રુતિસ્મૃતિપુરાણાનામ આલયં કરુણાલયં નમામિ ભગવત્પાદં શંકરં લોકશંકરં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ. આવે તો હમણાં વહેંચવાની જરૂર નથી, બરાબર? ઉપનિષદનો ઉપદેશ છે તત્વમસી તે તું છે. આને ઉપદેશ વાક્ય કહેવામાં આવે છે. અને શિષ્ય શ્રોતા સાંભળે છે, એને જ્ઞાન થાય છે અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. જ્યારે કહેવામાં આવે મને કે આ પીળો ઘોડો છે, ત્યારે મને જ્ઞાન થાય કે આ પીળો ઘોડો છે. મને કહેવામાં આવે કે આ લીલો ઘોડો છે, તો મને જ્ઞાન થાય કે આ લીલો ઘોડો છે. મને જ્યારે કહેવામાં આવે કે હું માણસ છું, તો મને જ્ઞાન થાય કે હું માણસ છું. બાળકને ખબર નથી કે માણસ છું, ચાર પગે ચાલે, તો મોઢું નાખીને ખાય ને કે બેટા માણસ છીએ, ખબર પડે છે કે નહીં? માણસ છું, શીખે માણસ છું. મને કહેવામાં આવે કે હું બ્રાહ્મણ છું, તો મને જ્ઞાન થાય કે હું બ્રાહ્મણ છું. મને કહેવામાં આવે કે હું કશ્યપ ગોત્રોત્પન્ન છું, મને જ્ઞાન થાય કે હું કશ્યપ ગોત્રોત્પન્ન છું. તો મને કહેવામાં આવે કે તું તે છે, તો મને જ્ઞાન શું થવું જોઈએ? તું તે છે, બરાબર? આ ઘડો છે એવો ઉપદેશ કોઈ આપે તો શું જ્ઞાન થાય? આ ઘડો છે. તો મને ઉપદેશ આપે કે તું તે છે, તો શું જ્ઞાન થવું જોઈએ? તું તે છે, બરાબર? તો તું છે એ જીવ માટે વપરાયો, હું માટે. તે છે એ પરમાત્મા માટે વપરાયું, તે પરમાત્મા. હું જીવ એટલે અલ્પાત્મા. આ પીળો ઘોડો છે ને કહો કે પીળો છે તો સમજ પડે પીળો છે. આ લીલો છે ને કહો કે લીલો છે તો સમજ પડે કે લીલો છે. પણ આ પીળા ઘોડાને લઈને તમે કહો કે આ લાલ ઘોડો છે, બરાબર? આ પીળા ઘોડાને લઈને તમે કહો કે આ લાલ ઘોડો છે, ઘોડો નહીં, લાલ ઘોડો છે. તો એ વાક્યથી જ્ઞાન થાય ખરું કે ના થાય? અથવા થાય તો શું જ્ઞાન થાય? હું ફરીથી કહું છું, મારા હાથમાં પીળો ઘડો છે. હું પૂછું શું છે? તમે મને કહો છો આ લાલ ઘોડો છે.
એ વાક્યથી મને જ્ઞાન થાય કે નહીં? થાય તો કેવું જ્ઞાન થાય? અરે વાહ, થાય ખરું ને? ક્યાંથી આવ્યો અવાજ? આમ તમારે અહીં બેસવું જોઈએ, સમજ પડે. તો માનો કે એક વ્યક્તિ, એક પતિ પત્નીને 4 દીકરીઓ છે, 5મી પણ દીકરી આવી. સ્વાભાવિક રીતે એમને બહુ જ ઈચ્છા કે એક દીકરો હોય, દીકરો હોય, દીકરો હોય. 5મી છોકરી આવીને છોકરાને જેમ ઉછેરી, બરાબર? છોકરાના કપડાં પહેરાવે, છોકરાની જેમ જ એને કે બેટા છોકરો છે તો છોકરી જેવું ના કર. 10 વર્ષ, 11 વર્ષ, 12 વર્ષ સુધી એને તો છોકરો છે કહ્યું ને પ્રમાણે જ કપડાં પહેરાવે, એ પ્રકારે જ ઉછેરી. કોઈ દાડો તો એ સ્ત્રી છે, મોટી થશે. હવે એને 12મા વર્ષે, 13મા વર્ષે પછી કહેવાનો વખત આવે કે બેટા તો સ્ત્રી છે, દીકરી છે, છોકરી છે. એને જ્યારે કે તું દીકરી છે, ત્યારે એને હું દીકરી છું એવું જ્ઞાન થાય કે ના થાય? થાય તો કેવી રીતે થાય? હું દીકરો, દીકરી છું એવું જ્ઞાન થશે? હું દીકરો, દીકરી છું એવું જ્ઞાન થશે એને? કેવું જ્ઞાન થશે? હું દીકરો નથી અને દીકરી છું, બરાબર છે? હું દીકરો છે વિપરીત જ્ઞાન હતું. હું દીકરો નથી, જ્યાં સુધી એ નહીં થાય ત્યાં સુધી હું દીકરી છું એ જ્ઞાન નહીં થાય. જ્યાં સુધી હું દીકરો છું એ ભ્રમ છે, દીકરો છું એ વિપરીત જ્ઞાન છે. દીકરો છે એ ભ્રમ છે, મને ખાલી છેતરવા માટે, આમ તો પોતાને છેતરવા માટે મા બાપે કહ્યું કે દીકરો છે, દીકરો છે, દીકરી છે. એમ અહીં તો જીવ બ્રહ્મ છે એવું કહેશે. તો બરોબર જીવ, જીવ બરોબર અલ્પાત્મા, તે બરોબર બ્રહ્મ, બ્રહ્મ બરાબર પરમાત્મા. સમીકરણ શું થયું? તું અલ્પાત્મા, પરમાત્મા છે. થયું ને એવું? કેમ એવું ના થયું સમીકરણ? તે તું છે, તે એટલે બ્રહ્મ પરમાત્મા, તું એટલે જીવ, હું એટલે અલ્પાત્મા. તો સમીકરણ તે તું છે બરોબર, હે જીવ અલ્પાત્મા તું, પરમાત્મા બ્રહ્મ છે, એવું સમીકરણ ના થયું? એવું થયું બેટા, એવું જ થયું. શાસ્ત્ર પ્રમાણ છે, અને શાસ્ત્ર પ્રમાણ કહે છે કે તું પરમાત્મા છે. તો અહમ બ્રહ્માસ્મિ એ અનુભવ વાક્ય કહેવાય છે. તત્વમસી ઉપદેશ વાક્ય છે, અહમ બ્રહ્માસ્મિ અનુભવ વાક્ય છે. આ ઘટ છે એમાં ઉપદેશ વાક્ય અયમ ઘટ, અને એનું જ્ઞાન થાય એ વૃત્તિ, એ વાક્ય પણ અયમ ઘટ એવું જ થાય છે. ઉપદેશ અને શ્રવણ, શ્રાવણી વૃત્તિ બંને અયમ ઘટની જ છે. તો તત્વમસી કહે ત્યારે તત્વમસી જ થવું જોઈએ, પણ અહમ બ્રહ્માસ્મિ એવું શાસ્ત્ર એને અનુભવ વાક્ય કહે છે. તત્વમસી ઉપદેશ વાક્ય છે, અહમ બ્રહ્માસ્મિ અનુભવ વાક્ય છે. અનુભવ ગુરોહો ઉપદેશાત અનુ પશ્ચાત ભવતીતિ અનુભવ. ગુરુના ઉપદેશને અનુસરીને, ગુરોહો ઉપદેશાત અનુ ભવતી સહ અનુભવ. અનુ એટલે પશ્ચાત, પાછળ પાછળ. રામ ગચ્છતિ, લક્ષ્મણ અનુગચ્છતિ. રામ જાય છે, લક્ષ્મણ પાછળ પાછળ જાય છે. રામ ગચ્છતિ
સીતા અનુગચ્છતિ. રામ જાય છે પાછળ પાછળ, સીતા જાય છે. લક્ષ્મણ સીતામ અનુગચ્છતિ. લક્ષ્મણ સીતાજીની પાછળ જાય છે. અનુ એટલે પશ્ચાત, પાછળ. તો પછી અનુભવતી તે અનુભવ, અનુપશ્ચાત ભવતી, જે પાછળ પાછળ થાય એને અનુભવ કહેવાય. શેની પાછળ પાછળ? ગુરુજીના ઉપદેશ વાક્યની પાછળ પાછળ જે થાય એને અનુભવ કહેવાય. તત્વમસી ઉપદેશ વાક્ય છે અને શ્રવણ થવાથી તત્વમસી જન્મવું જોઈએ. જો મારા કાન બરોબર હોય, ઇન્દ્રિય શ્રવણેન્દ્રિય કામ કરતી હોય, એની પાછળ મન હોય અને બરોબર સંભળાતું હોય, શબ્દ મારા શ્રવણ રેન્જમાં હોય, મને સંભળાતું હોય, તો મને જ્ઞાન થવું જોઈએ તત્વમસી. પણ એને અનુભવ વાક્ય કહ્યું તો તત્વમસીને અહમ બ્રહ્માસ્મિ બનવામાં કંઈક વચ્ચે જવું જોઈએ ખરું. આમ તો શ્રાવણી વૃત્તિ અનુભવ થઈ જાય. આ અયમ ઘટ એટલે અયમ ઘટ જન્મે એ જ જ્ઞાન થઈ ગયું. અહીંયા કંઈક જુદું થાય છે. ઉપનિષદ કહે છે બ્રહ્મવા ઇદમ અગ્ર આસીત તત આત્માનમ એવ અવેત અહમ બ્રહ્માસ્મિ ઇતિ તસ્માત તત સર્વમ અભવત. આ જીવને જ્ઞાન થયું ને એના પહેલાં એ બ્રહ્મ જ હતો. પેલી છીપોલીને કહીએ કે ચાંદી છે, ચાંદી બિચારાને બહુ ભૂખ લાગેલી, સવારનો ફરવા નીકળ્યો, તડકો થઈ ગયો ચોપાટી ઉપર, અને એણે એમ કે ચાંદી થોડી પડી છે રેતી, ચોપાટીની રેતીમાં, ચાંદીના 2-4 કટકા ખિસ્સામાં છાનામાના મૂકી દઉં, પછી લારીએથી કંઈ શિંગચણા લઈને ખાઈશ. એ આશાએ એણે પેલા છીપોલીના એ રેતીના ભાઠામાં જે સૂર્યના કિરણ પડતા હતા, રેતીમાં કશુંક ચમકતું હોય છે, ખબર નહીં શું હોય છે, પણ રેતીમાં ચમકતું દેખાય સૂર્યના કિરણ પડે તો. છીપોલીની સપાટી સફેદ હોય છે અને ચમકતી હોય છે, એટલે સૂર્યના કિરણમાં અત્યંત ચમકતી દેખાય છે, ચાંદી દેખાય છે. ચાંદીને હું લઈ આવું છું, કોઈ જુએ ને એમ છાનામાનો ખિસ્સા મૂકી દઉં છું, અને પછી લારીએ જઈને કાઢું ત્યારે ખબર પડે એ ભગવાન પેલાને અમે તો આમ કાઢીને આપીએ ને. શું આપો તમે? ચાંદી આપો છું, શિંગચણા. આ ચાંદી આ રહ્યું છે. આમ હું તો હોંશે હોંશે આપો, લાવડી મોટી ચાંદી આપું છું, શિંગચણા 1 મુઠ્ઠી આપો. પેલો કે છે આ તો છીપોલી ચા, કે આ ચાંદી, આ જુઓ તો શું છે, ચાંદી છે, છીપોલી ચાંદી શું છે? તો એણે કહ્યું કે આ ચાંદી નથી, છીપોલી છે. તો ચાંદીના વહેમે દૂર થવું પડશે પહેલાં. એટલે ઉપદેશ વાક્ય એ છે કે આ ચાંદી છે, ઇદમ રજતમ. મને છે કે ઇદમ રજતમ. એ કહે છે કે નેદમ રજતમ ઇયમ તો શુક્તિકા. આ રજત નથી, આ શુક્તિકા છે. પણ ઇદમ રજતમ ન એ કહેવું પડે, રજત નથી. હવે મારો આગ્રહ છે કે આ ચાંદી જ છે, કારણ કે મારો એમાં વેસ્ટેડ ઇન્ટરેસ્ટ, એમાંથી મારો પોતાનો રસ ચૂસવાનો છે. જેને ચૂસવું નથી એને ચાંદી નહીં દેખાય. હા, જેને ભૂખ નથી લાગી અને જેને આમાંથી કશું મેળવવું નથી એને આ ચાંદી દેખાશે જ નહીં, એને છીપલું નહીં દેખાય, કશું નહીં દેખાય, ચાલવા જ માંડશે. જેને કંઈક મેળવવું છે એને કશુંક દેખાશે, ચાંદી દેખાશે. એટલે જ્યારે મને કહે છે કે આ ચાંદી નથી ને છીપોલી છે, ત્યારે શ્રવણ કર્યા પછી આ ચાંદી નથી અને છીપોલી છે એ સ્વીકારતા જરા વાર લાગી જાય છે ખરી. કેમ વાર લાગે છે? કારણ કે ચાંદીમાં મારી ભૂખનો ઉપાય છે, છીપોલી શું કરશે? ખવડાવશે? નહીં ખવડાવે ને. તો છીપોલી હોય કે ચાંદી હોય?
ચાંદી એ શું છે એના પર નક્કી નથી થતી. ચાંદી મારી જરૂરિયાત ઉપર નક્કી થાય છે. મને ચાંદીની જરૂરિયાત છે માટે મને ચાંદી દેખાય છે. જેને જરૂરિયાત નથી એને છીપલું દેખાતું નથી. એમ મને મારામાં અલ્પતા દેખાય છે. આ અલ્પતાને હું છોડવા માંગતો નથી. કહે છે તું બ્રહ્મ છે, એ તો જાણે સમજ્યા કે પરમાત્મા. અલ્પાત્મા અને પરમાત્મા, ચાલો આટલું તો ભાષા ગુજરાતી કે સંસ્કૃત જે આવડતી હોય તે, પણ અલ્પ અને પરમ કે શ્રેષ્ઠ એ પરસ્પર વિરુદ્ધ છે એટલું તો આવડે જ છે. આજકાલ ભાષા તો કોઈ નથી આવડતી, એકેય ભાષા નથી આવડતી, પણ માનો કે નથી આવડતી તો આટલું તો આવડે જ છે કે અલ્પ અને પરમ પરસ્પર વિરુદ્ધ છે. જે અલ્પ હોય તે પરમ કે શ્રેષ્ઠ કે મોટું ના હોય, મોટું હોય તે અલ્પ ના હોય, આટલું તો આવડે જ છે. જોડે જોડે હું શ્રદ્ધાવાળો છું પાછો. શાસ્ત્ર કહે છે ને ગુરુજી કહે છે કે તું પરમાત્મા છે. હું કહું છું કે અલ્પાત્મા છું, એનું શું? મારે અલ્પાત્માને છોડવો નથી. કેમ? અલ્પાત્મા હોઈએ તો લગ્નના પેલા વર્ગ બાજા વાગે ને તો દોડતા દોડતા જોવા જવાય. પરમાત્માથી જવાય? એટલે પરમાત્માથી દોડે ને એકલા તમે ઘરઘોડું જવા ગયા? પરમાત્માથી ના જવાય. અલ્પાત્માથી વરઘોડો જવાય જોઈએ, દોડતા દોડતા જવાય. કપડાં અધૂરા પહેરે તો નાગા પૂગા છોકરા પહોંચી જાય. વરઘોડો વાગે એટલે છોકરા પહોંચી જાય દોડતા દોડતા. અલ્પાત્મા રહેવાના લાભ છે. તમને નિમંત્રણ આપે કોઈ, રસગુલ્લા વધારે તમને 2 વધારે ખાનગીમાં આપીશું, ચલો ચલો રસગુલ્લા છે આજે. અલ્પાત્મા દોડે કે રસગુલ્લા મળશે તો જરા શું થશે? અલ્પાત્મામાં થોડો ઉમેરો થશે, હું થોડો મોટો થઈશ, ઓછો અલ્પાત્મા થઈશ. અલ્પાત 2 વસ્તુ છે ભાઈ. પૂર્ણમાં ગમે એટલું ઉમેરો પૂર્ણ જ રહે, અલ્પમાં ગમે એટલું ઉમેરો સિમ્પલ. અલ્પમાં ગમે તેટલું ઉમેરો, આ ગણિત આવો છે ભાઈ, ગણિતમાં તો નહીં થતું હોય. અલ્પમાં ઉમેરો એટલે વધે, પણ વધ્યા પછી 5 ઉમેર્યા, 10 ઉમેર્યા, 50, 500, લાખ, 50 લાખ, 50 કરોડ ઉમેર્યા. અત્યારનો હું એકે પૈસા વગરનો, છીપોલીએ વગરનો, અને પછીનો હું 50 કરોડ વાળો, એ પેલા છીપોલી વગરનો હું અને પરમાત્મા, એની વચ્ચેનું અંતર, અને 50 કરોડ વાળો હું અને પરમાત્મા એની વચ્ચેનું અંતર, એમાં ફેર ખરો કે નહીં? 50, માનો કે આપણે 1000 કરોડનો આપણો ટાર્ગેટ છે, તો 0 થી 1000 કરોડની વચ્ચેનું અંતર 1000 કરોડ છે. 50 કરોડ મારી પાસે આવી ગયા તો હવે અંતર એટલું ને એટલું રહે કે વધઘટ થાય? ફેર પડે ને? ફેર પડે ને? તો એવી રીતે અહીંયા પડવો તો જોઈએ જ ને. કે અલ્પાત્મામાં બિચારો જન્મે ત્યારે કપડોય નહોતું પહેર્યું, ખિસ્સુય નહીં, કશું જ નહીં, નાગો જ છે. એક જ કપડા વગર આવ્યો હતો, નાગો જ આવ્યો હતો, કંઈ ભાન વગરનો, આંખે સુદ્ધા ખોલતા ના આવડે. હવે કેટલો મોટો થઈ ગયો, સરસ મજાના કપડાં પહેરે, અને સરસ સ્ટાઇલ, વાળમાં દાઢી રાખે તો અમુક સ્ટાઇલથી રાખે, વાળા રાખે તો સ્ટાઇલ, બધું. કારણ કે ઉમેરો, બિચારા અલ્પને ઉમેરો કરવો છે. આ બધું કશું મફત નથી થતું. એ મહેનત કરીને અલ્પમાં ઉમેરો કરવા, એને પૂર્ણ થવા નથી, હા, પણ ઉમેરો. બિચારો બહુ દુઃખી માણસ છે. અલ્પમાં એને ઉમેરો કરવો છે, પણ એ 50 કરોડ કે 500 કરોડ પછી પણ અહીં જે આ વાત છે ને, 500 કરોડ અને પેલા કેટલા 1000 કરોડ વચ્ચે અંતર સરખું જ રહેશે. અંતરમાં જરાય ફેર પડતો નથી. એ અંતરમાં પડે કે નહીં, અસંતોષમાં અંતર નથી પડતું. અસંતોષ વધતો જાય છે. પહેલાંથી બિચારો, આપણે તો ગરીબ માણસ, આપણે ક્યાં સ્પર્ધામાં ઉતરીએ, એટલે આપણે 1000 કરોડનો પ્રશ્ન જ નથી આવતા. આપણને તો 2 વખત ખાવાનું મળ્યું, એ લોકોને પેન્શન કે કશું ના હોય. મજૂર વર્ગ હોય અને હવાર હાથ નોકરી, પેલું શું કંઈ મજૂરી કરે, થોડી મળે રોટલાને ખાઈ લે, છોકરાને ખવડાવે ને આમ તેમ પૂરું થઈ ગયું બસ. એને 1000 કરોડની સ્પર્ધા જ ના હોય.
એમાં કોમ્પિટિશનમાં ઉતર્યો જ ના હોય, ચિંતા જ નથી એને. જેવા 5-15 કરોડ આવ્યા ને પછી લાઈનમાં હું પણ આઈ કેન એપ્લાય, હું પણ 50,000 કરોડમાં ઊભો રહી શકું છું. ખલાસ. આ ચક્કરમાં પડી ગયો અને સતત કામ કરતો રહ્યો. એટલે તે તું છે એ ઉપદેશ વાક્ય પછી અનુભવ વાક્ય જન્મે. હા, હું એ પરમાત્મા બ્રહ્મ છું. એની વચ્ચે આ અલ્પાત્મા મટવું પડશે. પરમાત્મા બનવું પડશે કે નહીં મને ખબર નથી. અલ્પાત્મા મટવું પડશે ખરું. પરમાત્મા વાસ્તવિકતા છે, અલ્પાત્મા કલ્પના છે. હા, અલ્પાત્માની સત્તા અને પરમાત્માની સત્તા જુદી છે. પરમાત્મા પારમાર્થિક સત્તા છે, પરમાત્મા સત્ય છે, હું પરમાત્મા છું. પણ પેલો અલ્પાત્મા એવો જામી ગયો છે અને મજા આવે છે. કારણ કે અલ્પાત્મા જરા પૂછે કેમ આજ કેમ મોડું ચડીશ, કેમ આજે મૂડ નથી, કેમ આજે તને કંઈ બોલ, ચાલ તને ફરવા લઈ જાઉં, ચાલ આઈસ્ક્રીમ ખાવા લઈ જાઉં. પેલો અલ્પાત્મા ખુશ થઈ જાય, ચાલો આઈસ્ક્રીમ ખાવા જઈએ. આખો દાડો અલ્પાત્મા અને પરમાત્મા વાતો ખાઈ ગયા. હા, ચલો એના કરતાં બહાર જઈને આઈસ્ક્રીમ ખાઈ આવે, મજા આવશે. તો અલ્પાત્મા અને પરમાત્મા વચ્ચેના અંતરને કોઈક રીતે પૂરવું પડશે. શબ્દ પ્રમાણ છે. આ ગુલાબ છે, શબ્દ કે ગુલાબ છે એટલે ગુલાબ છે, લાલ ગુલાબ છે, લાલ ગુલાબ છે. આ શબ્દ ક્યારે જ્ઞાન કરાવશે? મારા હાથમાં અત્યારે જાસૂદનું ફૂલ નથી અને કોઈ આવી નહીં કહે કે આ જાસૂદનું ફૂલ છે, દાલ જાસૂદનું સરસ જપા કુસુમનું ફૂલ છે. જ્ઞાન થશે કે નહીં થાય? શબ્દ મારા ગુરુજી આવીને કહે, હા, આપ્ત પુરુષ મારા ગુરુજી આવીને કહેશે કે આ લાલ જપા કુસુમનું ફૂલ છે. જપા કુસુમનું કે જાસૂદનું લાલ કે લાલ જાસૂદનું? લાલ જાસૂદનું. લાલ જાસૂદ વિશેષણ જાસૂદને લાગશે, ફૂલને નહીં લાગે, જાસૂદને લાગશે. આ લાલ જપા કુસુમનું ફૂલ છે. મારા ગુરુજી આવીને કહે તો મને જ્ઞાન થઈ જાય કે આ લાલ જપા કુસુમનું ફૂલ છે. શબ્દ પ્રમાણ છે, એ શબ્દ મને જ્ઞાન કરાવશે કે નહીં? શબ્દ પ્રમાણ છે, એ મને આ લાલ જપા કુસુમનું ફૂલ છે એનું જ્ઞાન કરાવે, એ શબ્દ મને આ જ્ઞાન કરાવશે કે નહીં? એ શબ્દ જ્યારે ગુરુજીને એમ કહેશે અયમ રક્તઃ ઘટઃ, આ લાલ ઘડો છે, તરત જ્ઞાન કરાવશે. શબ્દ પ્રમાણ છે. બેમાં ફેર ક્યાં પડ્યો? શબ્દ આમ તો પરોક્ષ જ્ઞાન કરાવે એવું કહેવાય કે શબ્દ જ્યારે આપણે ઓક્ટોપસ જોયું જ નથી કે ઓક્ટોપસ 8 પગવાળું હોય છે, ઓસિલેટોરિયા હોય છે, એ આમ ઓસિલેશન કરે છે, આલ્ગા છે, આપણે જોયું નથી. એટલે કે ભાઈ આવી એક લીલ હોય છે અને એ આમ ઓસિલેશન કરે, એનું નામ ઓસિલેટોરિયા છે. જે વસ્તુ જાણતા નથી કે જોઈ નથી એનું શબ્દથી પરોક્ષ જ્ઞાન થશે. આવું કંઈક હોય છે ખરું, મેં સાંભળ્યું છે. મને જ્યારે અનુભવ છે કે આ ગુલાબ છે, મારા હાથમાં છે અને પ્રત્યક્ષ અનુભવ છે, ઓળખતો નથી આ શું છે, મારા હાથમાં છે, અનુભવ છે. અનુભવ આંખથી મને એનું દર્શન થાય છે, રૂપનું જ્ઞાન પ્રાપ્ત થાય છે, અનુભવ છે. પણ ખબર નથી કે શું છે. ત્યારે આપ્ત પુરુષનો શબ્દ કે આ લાલ ગુલાબ છે એ મને જ્ઞાન કરાવે છે, આ લાલ ગુલાબ છે. એટલે શબ્દ પરોક્ષ જ્ઞાન કરાવે એવો નિયમ નથી. શબ્દ જે વસ્તુનો અનુભવ છે પણ ઓળખ નથી એનું પ્રત્યક્ષ જ્ઞાન પણ કરાવી શકે. અનુભવ છે પણ ઓળખ નથી એનું પ્રત્યક્ષ જ્ઞાન શબ્દ વડે થઈ શકે, થાય છે. તો હવે તત્વમસી શબ્દ છે, આ શાસ્ત્રનો ગુરુજીનું વાક્ય છે કે તે તું છે.
એ મને ક્યારે જ્ઞાન કરાવશે? જ્યારે મને ત્વમમાં તત્નો અનુભવ થતો હશે ત્યારે. બરાબર ને? અત્યારે જેને હું કહું છું, જીવ કહું છું, ત્વમ કહું છું, એને હું તત્ તરીકે અનુભવીશ તો મને તત્વમસી શબ્દથી, એટલે કે હું જેને જીવાત્મા કહું છું એને પરમાત્મા તરીકે અનુભવીશ તો શબ્દ ઓળખાણ કરાવશે કે હું નાનો નહીં, હું અનંત છું, પરમાત્મા છું. એટલે આ વસ્તુ પુરાશે ત્યારે એ અનુભવ બનશે. અનુભવ વાક્ય હમ બ્રહ્માસ્મિ. ઉપનિષદ કહે છે બ્રહ્મવા ઇદમ અગ્રાસીત. અગ્રે જ્ઞાન થતાં પહેલાં પણ આ જીવ બ્રહ્મ જ હતો. ગુલાબ પોતાને પહેલાં પોતે પોતાને જાસૂદ માનતું હોય અને મહાપુરુષ ક્યાં આવીને કે તું ગુલાબ છે, તેને જ્ઞાન થાય કે હું ગુલાબ છું. બરાબર? ક્યારે એ ગુલાબ છે તો ખરેખર જાસૂદ છે અને એને કહેવામાં આવે કે તું ગુલાબ છે તો જ્ઞાન નહીં થાય. પણ વસ્તુ ગુલાબ જ છે, ગુલાબનો અનુભવ છે અને કોઈ કહે કે ગુલાબ છે તો જ્ઞાન થશે. એમ અલ્પાત્માને કોઈ કહેશે કે તું પરમાત્મા છે. આમ તો આપણા ગુરુજી ડાયા તો બહુ જ છે, બહુ વિદ્વાન છે અને શાસ્ત્રના જાણકાર છે, આપણા હિતે જ શું છે. ખોટું તો બોલે જ ના, સાચું જ બોલે. એ બહુ વિદ્વાન છે. એટલે કે તું પરમાત્મા છે, એમાં તો કોઈ 16 વાળ નહીં કરતી એવું કહે છે. એટલે શું મને નથી ખબર, સોનાનું કંઈક માપ હશે. પણ જ્યારે મારા ગુરુજી કહે કે તું પરમા છે તો 100% સાચું. પણ કોને કહે છે? અલ્પાત્માને. હું એમને ખોટા નથી કહેતો, કારણ કે ગુરુજી છે, પ્રમાણ છે. પણ અહીં કંઈ જામતું નથી કે અલ્પાત્મા પરમાત્મા હોય કે ના હોય. તો મારે અલ્પાત્માનો પરમાત્મા તરીકે અનુભવ કરવો પડે. ઉપનિષદે શું કહ્યું? બ્રહ્મવા એકદમ અગ્રાસીત. આ જીવ બ્રહ્મ જ છે, હતો છે, બ્રહ્મ જ છે. જાણતો નહોતો, કારણ કે તદ આત્માનો હવે તેને પોતાને જાણ્યો. એનો અર્થ કે જાણતો નહોતો. એવું થયું ને? ઉપનિષદ કહે છે કે આ જીવ બ્રહ્મ જ હતો, એણે પોતાને જાણ્યો. એટલે અત્યાર સુધી પોતાને સાચું તો જાણતો નહોતો જ, ભલે ખોટું જાણતો હતો પણ સાચું તો નહોતો જ જાણતો. ખોટું વિપરીત જ્ઞાન હતું. શું જાણ્યું એણે? અહમ બ્રહ્માસ્મિતિ. એટલે અત્યાર સુધી અહમ અબ્રહ્મ અસ્મિ એવું જાણતો હતો. એવું થયું ને એનો અર્થ કોન્સિક્વન્શિયલી. અહમ અબ્રહ્મ અસ્મિ એવું જાણતો હતો. હવે એણે જાણ્યું અહમ બ્રહ્માસ્મિ, એ હું તો બ્રહ્મ છું. શું થયું એનાથી? તસ્માત તત સર્વમ અભવત. એનાથી સર્વ બની ગયો. એટલે અત્યાર સુધી પોતાને અલ્પાત્મા જાણતો હતો. અલ્પ છે એવો એનો વિશ્વાસ એની જન્મનો હતો. ગુરુજી તો આજે કહ્યું કે તું બ્રહ્મ છે. જીવ કે દાડનો છું? આજનો? જન્મ્યો ત્યારનો? અરે જન્મ્યો નહોતો ત્યારનો. અનાદિકાળથી જીવ તો શું? ગુરુજી આજકાલ કહેવાનું શરૂ કર્યું કે બ્રહ્મ છે, બ્રહ્મ છે, બ્રહ્મ છે. પછી મને ખબર કે તમને ખબર. હું તો જન્મથી જાણું છું કે જીવ છું. તમે ભલે મહાત્મા છો એટલે સાચા તો પગે લાગીશું, તમને પગ ધોઈશું. બાકી એ જરા રિઝર્વેશન રાખીશું કે બ્રહ્મ છે કે જીવ છે. અલ્પાત્મામાં શું છે? અલ્પાત્મામાં વેરાયટીઝ હોય છે. હા, વૈવિધ્ય. અલ્પાત્માનું ઘણું વૈવિધ્ય છે. આ કેમ અલ્પાત્મા છે? જેનો ઉપનિષદો કેટલા બધા છે. શરૂ તો કર 24 કલાક મચી પડું છું. માંડ થોડુંક જ ઊંઘું પાછું મચી પડું તો ઈશ કેન કઠ પ્રશ્ન મુંડક માંડુક્ય ઐતર્ય તૈત પાછું છાંદોગ્ય આટલું બૃહદારણ્યક આટલું. બાપ ક્યારે પૂરું થશે? માટે હું અલ્પ છું. બીજો કહે છે બાજુવાળો કે હું આમ તો પૈસા નથી, એવું નથી, મારી પાસે છે. પણ તોય હવે પૈસા કેટલા? 25 લાખ નહીં, 25 કરોડ તો કશું ના કહેવાય. એવું ને આજના જમાનામાં એવું કહેવાય લોકો. માતાજી 25 કરોડથી કશું જ ના થાય. 25 કરોડ એટલે કશું જ નહીં. એટલે જુઓ ને, મન તેમ કે હા 25 કરોડ, એટલે 25 કરોડ કશું ના કહેવાય.
કેમ આ જો બાજુવાળો એની પાસે કેટલા છે? 100 કરોડ. 100 કરોડ છે એની પાસે, મારી કને 25 જ છે, માટે હું અલ્પ છું, હું 75 કરોડથી અલ્પ છું. ત્રીજો માણસ કહે છે મારી પાસે બહુ સાડીઓ છે. આમ પહેરી છે ને મને બતાવે કોઈ, હા, કે આ નવી નક્કોર અને પેલી શું કહેવાય સરસ કિનારવાળી મોંઘી સાડી, હવે તો 25 સાડી મારી કને પેક પડી છે, મેં ખોલી જ નથી. એટલી સાડી પેલી કોઈ બહેને એક સાડી પહેરી લગ્નમાં અને આવીને આ ક્યાંથી લાયા? આ મારી પાસે નથી, મારી પાસે 25 તો નવી નક્કોર, બીજી 500 તો ચાલુ છે, 25 નવી નક્કોર છે, પણ પેલી નથી, એનાથી હું અલ્પ છું. બરાબર? હું કેમ અલ્પ છું? તમારા જેવી સાડી મારી પાસે, તમારી સાડી જેવી, તમારા જેવી નહીં, તમારી સાડી ગુજરાતી ભાષાએ બહુ ગરબડ કરી છે, એટલે એના જેવી ના જોઈને, પણ એ તો માણસ છે. કોઈ બહેન જેવી સાડી હોય, એના રંગ જેવી હોય કદાચ, બહેનનો પાક્કો રંગ હોય તો એના જેવી હોય ખરી, અને ગોરો રંગ હોય તો ગોરા રંગની હોય ખરી, પણ તમારી સાડી જેવી સાડી નથી, એનાથી હું અલ્પ છું. હા, તમારા લેપટોપ જેવું મારું લેપટોપ, એમાં પણ કેટલું મોંઘું બધું જાત જાતની વેરાયટીઝ મળતી હોય છે ખરું કમ્પ્યુટર, પણ હવે લોકો તો પેલા ટેબ્લેટના કમ્પ્યુટર જ કહેતા હોય છે, એ પ્રકારના માણસોની સમજ હોય. અને પછી હે તમારી પાસે આવું, એમાં આવું થાય, આવું લખાય, વાહ, હું એનાથી અલ્પ છું. અલ્પતાનું આ બધું વૈવિધ્ય છે. હા, અલ્પતાનું વૈવિધ્ય છે. અને પછી સુંદરતા, હું સુંદર છું પણ જોઈએ એવો નહીં, ઊંચો છું પણ જોઈએ એવો નહીં, લાંબો પડો છું પણ જોઈએ એવો નહીં, પહેલવાન છું પણ જોઈએ એવો નહીં, વક્તા છું પણ જોઈએ એવો નહીં, શ્રોતા છું પણ જોઈએ એવો નહીં. બધામાં આદર્શ હોય જ ને, હું બિચારો પાછો જ પડતો હોઉં. જેમ કે ને હોય હું તો બધાથી શ્રેષ્ઠ વક્તા છું, એવું લાગે છે કે અલ્પ નથી. જેમ કે હું શ્રેષ્ઠ ધનવાન છું, એ અલ્પ નથી એવું લાગે છે? એ તો નહીં હોય ને અલ્પ. શ્રેષ્ઠ ધનવાન હોય, શ્રેષ્ઠ વક્તા હોય, શ્રેષ્ઠ, એને કહેવું પડ્યું, એ જ બતાવે છે કે અલ્પ છે, એને કહેવાની જરૂરત ના પડે. અંદરથી લઘુતાનો કે અલ્પતાનો એટલો બધો અનુભવ છે, એ ખાઈ જાય છે, અંદરથી કોરી કાઢે છે, એટલે એનાથી બચવા એ જાહેર કરે છે કે હોય મારું પ્રવચન એટલે તો મારું પ્રવચન, સામે જે કશું નથી એની આગળ, હું શું છું બસ. બધા વક્તા હોય તો શું થાય, બધા મોટા મોટા એમાં પપ્પુ ધધુ ને મહામંડલેશ્વર ને બધા, આપણને કોણ મહામંડલેશ્વર બનાવે, એટલે આપણી કિંમત નથી. બાકી હું કંઈ નાનો નથી, હું બહુ મહાન માણસ છું. અંદરની અલ્પતા મને મારી મહાનતાની ઘોષણા કરાવે છે. મહાન કોઈ હોય જ ના શકે, બ્રહ્મથી મહાન કે બ્રહ્મ જેવું મહાન કોઈ નથી, માટે બધું અલ્પ જ છે. તસ્માત તત્સર્વમ અભવત, એ બધું બની ગયો. એ શેમાં બધું બન્યો? વિદ્વત્તામાં બધું બન્યો, પૈસામાં બધું બન્યો, સાડીઓમાં બધું બન્યો, કે લેપટોપ વસાવવામાં બધું બન્યો, ગાડી ઘોડા બંગલામાં બધું બન્યો, શા બધું બન્યો? પૂર્ણતામાં વૈવિધ્ય નથી. પૂર્ણતા એક અખંડ એક રસ છે. અલ્પતામાં વૈવિધ્ય છે. એટલે પેલા અલ્પે તો બધામાં પૂર્ણ થવું પડે. હા, વિદ્વત્તામાં પૂર્ણ થવું પડે, સાડીઓમાં પૂર્ણ થવું પડે, પૈસામાં પૂર્ણ કેદાડે થશે? કયા જન્મે થશે? અરે કયા કલ્પમાં થશે? એક કલ્પમાં નહીં થાય. તસ્માત તત્સર્વમ અભવત, એ સર બની ગયો. શેનાથી? માત્ર આત્માનમ એવ અવેત, અને પોતાને જાણ્યો એનાથી બધું બની ગયું. એટલે કે બધા જ પ્રકારની અલ્પતા માત્ર એનો ખ્યાલ હતો, ભ્રમ હતો, કલ્પના હતી, એને પોતાના પર ઠોકી બેસાડેલું. બસ એણે મજબૂતાઈથી નક્કી કર્યું, ગમે તેમ તને આટલા પૈસા, અને માનો કે મને કહ્યું કે તમારા મા બાપ આટલા પૈસા મૂકી ગયા હતા, તમને ખબર નહોતી, લો તમને આટલા કરોડ આપો છો બધો, પણ તોય અલ્પ તો ખરો જ નહીં, ખબર નથી. એને અલ્પતાને વળગી રહેવામાં સલામતી પણ લાગે છે. હા, અલ્પતા કોઈને ગમતી નથી, બધાને પૂર્ણતા જ ગમે છે, એને માટે જ ફાંફા મારે છે બધા. મેં કહ્યું ને, સાડી કે વિદ્વત ગમે તે વસ્તુ, એને એમ નથી કે સાડી લેવાથી હું બધી પૂર્ણતા નહીં થાય. એને તો એમ છે કે સાડી લેશે બધી પૂર્ણતા થઈ જશે, એટલે એને તો પૂરી પૂર્ણતા જ જોઈએ છે, એવું જ સમજે છે. અલ્પતા ગમતી નથી.
અને છતાં અલ્પતાને છોડતો નથી, એવું કેમ થતું હશે? ખરું ને? અલ્પતા કોઈને બધાને પૂર્ણતા જ જોઈએ છે, અલ્પતાને છોડતો નથી. અલ્પતાના ઘણા ગુણો છે, બહુ ગુણો છે. એના જ ગુણો છે ને પેલો નિર્ગુણ છે. પૂર્ણ નિર્ગુણ છે, એમાં કોઈ પ્રકારનો ગુણ નથી. અલ્પતામાં બધા જ ગુણો છે. બોલો, સુંદરતા છે ને, રૂપાળો છે ને, સૌગંધ્ય છે, સૌષ્ઠવ છે, સૌહાર્દ છે, અનંત કલ્યાણ ગુણ ગણિક નિલય છે. એ કોણ? સગુણ કે નિર્ગુણ? અનંત કલ્યાણ ગુણ ગણિક નિલય, બધા જ કલ્યાણકારી અનંત ગુણો જે ધરાવે છે એ પેલો પરમાત્મા બ્રહ્મ ખરો કે નહીં? નહીં. હા, નહીં. એ નિર્ગુણ છે. હવે ગુણને પ્રેમ કરવો અને બ્રહ્મે થવું નથી જામતું. એટલે અલ્પાત્મા મટવું પડે છે ને મટવાની મારી તૈયારી નથી. તમારા વગર તો અટકી જ પડ્યું તો ઋષિભાઈ ના આવે તો અંધારું ઘોર થઈ જાય. હા, માઇક કોઈ આપવું પડે ને, કોઈ વોલ્યુમ કરે ને, કોઈ રેકોર્ડ કરે ને, આ કરે ને પેલું કરે, અંધારું અંધાર થઈ જાય. ઋષિભાઈ હાશ તમે આવે તો પ્રકાશ થઈ ગયો. ઋષિભાઈને કેટલું સારું લાગે એવું કહીએ તો. કોઈ કહે જ નહીં કે તો કરે, એમાં શું, એનું કામ છે તો કરે છે. કે ધાડ મારે છે, અમે અમારું નથી કરતા, અમે કરીએ, એ બધા કરે છે, એમાં શું? પરમાત્મા જતો નથી માટે આવતો નથી. પરમાત્મામાં અંધારું નથી માટે પ્રકાશ નથી. જીવાત્મામાં અંધારું છે માટે અજવાળું થાય છે. બરાબર? એટલે અલ્પતામાં જે લાભ છે, જે ગુણ છે, જે પ્રેમ છે, જે સન્માન છે, બ્રહ્મમાં કશું નથી. કોઈ સન્માન, કોણ એને સન્માન આપે? કોણ બીજું? એ છે કોણ? સન્માન આપનારું કોણ છે? કશું નથી. એટલે મારે આ અલ્પતાનો જે જબરદસ્ત આગ્રહ મેં મારી ઠોકીને પકડી રહ્યા, નહીં જ છોડું. ગમે તે કરો પણ અલ્પતાને નહીં છોડું. તમે કહો તો નાચું કૂદું, તમે કહો તો પ્રાણાયામ કરું, તમે કહો તો અનુષ્ઠાન કરું, જપ કરું, તપ કરું, ખુલ્લા પગે ચાલુ, ચંપલ પહેર્યા વગર હું ઠંડીમાં ગરમીમાં જે બધું જ કહો તે કરું, પણ અલ્પતાના નિશ્ચયને ટસનો મસ નહીં થવા દઉં. એ ન છોડવાનો પાક્કો નિર્ણય કર્યો છે મેં, અને મારે જ્ઞાન જોઈએ છે પૂર્ણનું. એટલે આ અલ્પ અને આ સમજીએ, પ્રશ્ન સમજાશે તો જ ઉકેલ જોડે લેવા દેવા થશે. બાકી પ્રશ્નને જેમનો તેમ રાખીને ઉપર બ્રહ્મનું જ્ઞાન, એટલે પછી પેલું સાપને જ્ઞાન થયું દોરડીશું. કોને જ્ઞાન થયું? કોને જ્ઞાન થયું? સાપને જ્ઞાન થયું કે દોરડીશું. તો સાપ છે કે દોરડી છે? સાપ જ છે. જો સાપને જ્ઞાન થાય કે દોરડી છે તો સાપ જ બેઠો છે દોરડી મારે માટે, હું સાપ જ છું. મને સાપને જ્ઞાન થાય કે હું દોરડી છું તો સાપ મારું સ્વરૂપ છે ને દોરડી ઉપર અધ્યારોપિત છે. જો મને એવું જ્ઞાન છે કે હું સાપ છું, સોરી, મને એવું જ્ઞાન છે કે હું સાપ છું, મારો ભ્રમ છે કે હું સાપ છું, અને ગુરુજી કે તું દોરડી છે, મને સાપને જ્ઞાન થાય કે હું દોરડી છું, તો સાપ મારે માટે અધિષ્ઠાન છે અને દોરડી મારે માટે અધ્યારોપ છે. બરાબર છે? જીવને જ્ઞાન થાય કે બ્રહ્મ છું. બરાબર ને? દેવદત્તને જ્ઞાન થાય, યજ્ઞ આ તો દેવદત્ત, હવે દેવદત્ત મહારાજ કહેવાનું, એ જ્ઞાની થઈ ગયા છે. મને લાગે નામ એટલે બદલી નાખતા હશે. એને એમ પડે કે હું દેવદત્ત તો ભાઈ ના તો બદલાઈ ગયો, આનંદ થઈ ગયો હતો. એટલે અલ્પતાના લાભ છે એટલે હું છોડવા ઈચ્છી શકતો નથી. હું બિચારો બહુ મહેનત, હું દિલથી ઈચ્છું છું કે હું બ્રહ્મ છું, પણ પેલી અલ્પતા નથી જતી. એને અશુદ્ધિ કહેવી હોય તો, એને જે કહેવું હોય તે કહો, પણ અલ્પતા કોઠે પડી ગઈ છે, એને જવું નથી હોતું. એટલે હવે સવાર સ્વામીજી મહારાજ કહ્યું કર્મયોગ વગેરે દ્વારા રાગદ્વેષ દૂર થાય, અંતઃકરણની શુદ્ધિ થાય. એ બધી વસ્તુઓ કરવું પડશે, વહેલું કે મોડું. કર્મયોગથી રાગદ્વેષ જશે, અંતઃકરણ શુદ્ધ થશે. ઉપાસનાઓથી ચંચળતા જશે, અંતઃકરણ નિશ્ચળ થશે. રાગદ્વેષ ગયા એટલે શું થયું કે મને એમ કે હવે સ્વામીજી મહારાજને કોઈએ તાજા ગુલાબ લાવીને આપ્યા, બોલો 5 ગુલાબ. એ 5 મને કામ તો લાગ્યા પણ કરમાયેલા ખરા ને.
તાજા હમણાં દુકાનમાંથી લાવે કોઈ તો કેવા હોય ને અત્યારે મારે માટે કેવા હોય. એટલે ગુલાબથી આનંદ થયો ખરો, થોડો ઓછો થયો કે કરમાયેલા ગુલાબ છે, સુકાઈ જવા આવ્યા છે, થોડી વારમાં સુકાઈ જશે. એટલે ગુલાબ મારી પાસે કરમાયેલા છે માટે હું ઓછો છું. તાજા ગુલાબવાળો હું તાજો કહેવાઉં અને કરમાયેલા ગુલાબવાળો મારી કિંમત જ છે. જો મારી કિંમત હોત લોકોને તો મારા માટે તાજા ગુલાબ ના લાવ્યા હોત. નથી લાવે એટલે કિંમત નથી, એવું જ કહેવાય કે ના કહેવાય? કહેવાય ને. સીધી વાત છે કે મને તાજા ગુલાબ નથી આપે એટલે હું ચલાવી લઉં, હસ્તે મળે કે અલ્પને પૂર્ણ, પણ અંદર અંદર થાય ખરું કે જોયું આપણને કેવા સડેલા ગુલાબ આપ્યા, એ ક્યાંય તો પડ્યા હતા એટલે, બાકી ક્યાંય કોઈ લાવતું નથી. તો અલ્પાત્મા આને માટે રાગ છે, તાજા ગુલાબ માટે. હવે કર્મયોગ એવો થશે, સવારે તાજો ગુલાબ જો હું કોઈને આપી દઉં તો પછી માને વાસી પણ નહીં રગે. 9-10 વાગે સ્વામીજી મહારાજ કોઈને ભેટ આપી દે કે એટલે તમને કોઈ છોકરો આવે મારી વર્ષગાંઠ છે, આજે બધું ચોકલેટ ના દેખાય તો પછી ગુલાબ લઈને આપે, લે આ ગુલાબ ભેટ આપે. પછી બીજું ત્રીજું, મહારાજ 5 ગુલાબ જતા રહ્યા. મને બળતરા ઉપડી. કેમ? મને આને માટે રાગ હતો કે મને ગુલાબ મળશે તો મારામાં વૃદ્ધિ થશે, હું કંઈક છું મને લાગશે. અને આપી દીધા. એટલે આપનાર માટે અને લેનાર બંને માટે દ્વેષ. પેલો આવ્યો એટલે આપ્યા ને, પણ આ સ્વામીજી એવા જ છે, આપી દે છે. પેલો આવ્યો એટલે આપ્યા ને, એ એવો જ છે. એ વખત શું કામ ગયો? પછી ના જવાય. તો રાગ અને દ્વેષ કર્મયોગ. સ્વામીજી એક આપણને બીજું આપો, સ્વામીજી બીજું ઈચ્છા આપવો હોય તો આમ હું કરીશ એટલે મારો આને માટેનો આગ્રહ કે એનાથી મારામાં ઉમેરો થશે, એ આગ્રહને હું શિથિલ કરીશ. એના વગર એ ચાલે. અને 5 ગુલાબ આપી દઉં, મહારાજનું ધ્યાનમાં જાય તો જોઈને જરા હસે ખરા કે તમે સારું કામ કર્યું કે આપ્યા, પણ નાય જાય, નાય હસે. જોયું 5 ગુલાબ આપ્યા, કશી કદર નથી, ખલાસ. એટલે રાગ અને દ્વેષ, હા કેમ તો બરાબર છે ભાઈ. રાગ અને દ્વેષ કર્મયોગથી મને ગમે છે કે ગુલાબ સાચવી રાખું. ના, I do what I should do, not what I like to do, what is right to do. મારે કરવું જોઈએ એ કરું, નહીં કે ગમતું કરું. આનો અભ્યાસ જન્મો 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 સુધી થશે ત્યારે ગમા અણગમા જરા મારું નિયંત્રણ કરતા મળશે, હું એમનું નિયંત્રણ કરી શકીશ. એમને હું આવતા જોઉં છું ને પછી ચલાવી લઉં છું. અને એમને તાબે નથી થતો. બહુ મોટી સિદ્ધિ છે, એમને હું તાબે નથી થતો. પછી થોડીક વાર રહીને પાછું મન થાય ખરું કે પણ ગુલાબ ગુલાબ હું ધ્યાન કરું છું, હું પૂર્ણ છું, ગુલાબમાં કોઈ સુખ નથી. હું ચેતન છું, ગુલાબ જડ છે. હું અહમ છું, ગુલાબ ઇદમ છે. હું નારાયણ પૂર્ણ છું, એમાં તો અલ્પતા છે, એનું અસ્તિત્વ જ નથી. આમ ઉપાસના ચિત્તની નિશ્ચળતા કે ચંચળતામાંથી મુક્તિ, વિક્ષેપમાંથી મુક્તિ માટે પેલો મળ કહેવાય છે. આ વિક્ષેપ રાગ દ્વેષ મળ કહેવાય છે, ચંચળતા છે એ વિક્ષેપ કહેવાય છે. ઉપાસનાઓ દ્વારા મેં મારા ચિત્તને પ્રસન્ન રહેવાનો અભ્યાસ કરવાની ટેવ પાડી. પ્રસન્ન છું, જતું રહ્યું પણ પ્રસન્ન છું, નથી પણ ગુલાબ કર્મ પણ કંઈ નહીં, પ્રસન્ન છું. આ શું વાંધો છે? આપી દીધું તોય શું? શી ખોટ પડી? ભૂખ્યા રહ્યા આપણે, પેટ ના ભરાયું, ઊંઘ ના આવી, શું થયું? કશું નથી. ગુલાબ હોય કે ના હોય, પેટ તો ભરાય, હોય કે ના હોય, ઊંઘતા બધું જ થાય. તો વાંધો ક્યાં છે? ના, કશો વાંધો નથી. મારી સાથે હું દલીલ કરું, પૂછું કેમ તને પેટમાં દુખ્યું? આમ કરતાં કરતાં રાગ દ્વેષને તાબે ના થવું અને બીજાના રાગ દ્વેષને પણ, સ્વામીજીનો રાગ ના કહેવાય. સ્વામીજી એટલે ગમે તે, હા, સાસુ હોય તોય ચાલશે ને પતિ જે હશે ચાલશે. તો એમણે રાગ રખાય, પણ એમણે રાગ એમનો પ્રશ્ન છે. જેને રાગ દ્વેષ ને એના રાગ દ્વેષ એને ભારે. નિયમ એવો છે, ભેંસના શિંગડા ગાયને ભારે પડે કે ના પડે? ભેંસના શિંગડા
ભેંસના શિંગડા ભેંસને ભારે. આપણને થાય ને આટલા ઘણી ભેંસનું મોઢું નાનું હોય ને મોટા આમ આટલા લાંબા ને પછી ઊંચા, ઘણીવાર આમ પણ હોય, એટલે મોટા હોય આપણને કેટલો ભાર હશે બાપ. આ ભેંસના એટલે કેવી રીતે ઊંચકતી હશે. એટલે આ ભેંસના શિંગડા ભેંસ તારે ક્યાં ઊંચકવા છે? ભેંસના શિંગડા ભેંસને ભારે. એના રાગ દ્વેષ કોને નડશે? મને? એને નડશે, મારે શું? કોઈના રાગ દ્વેષ પૂર્વમાં મારા રાગ દ્વેષ તો જશે જ. બરાબર છે. અગત્યનું આ છે, તમારું ગમતું કરીશ તો કંઈ વાંધો નહીં, તમારે અહીંયા બેસો તમે બેસો, પેલું ભલે એવું કરો. એનાથી હું રાગ દ્વેષથી મુક્ત થઈશ, છતાં પ્રસન્ન રહેતા શીખીશ. આખી યાત્રા છે ને પ્રસન્નતાની સ્વતંત્રતા માટેની છે. આખી યાત્રા સાધના પ્રસન્નતાની સ્વતંત્રતા માટેની છે. રાગદ્વેષ એટલે પરતંત્ર, જેટલા રાગદ્વેષ વધારે પરતંત્રતા, વધારે પ્રસન્નતા માટે. પૈસા પૈસા કોઈને જોઈતા નથી, પ્રસન્નતા જ જોઈએ છે. અને પછી એમાં મજબૂતાઈ માટે, નિશ્ચળ થવા માટે ધ્યાન, ઉપાસના વગેરે કહ્યું. એટલે હું મારા ગમા અણગમાને શિથિલ કરતો જાઉં અને પ્રસન્નતામાં હું દ્રઢ થતો જાઉં. કર્મયોગનો સિદ્ધાંત આ છે. અત્યાર સુધી છે કે મારું ગમતું કરું જોયું, મેં ધાર્યું હતું ને કરીને રહ્યો. હા, એમ મને હતું એક દાડો પાઠ શીખવાડીશ, ભલે ને 100 દાડા સાસુ નથી, એક દાડો બહુનો. ખબર તમને આ કહેવત? સાસુ રોજ મચી જ પડે, 100 દાડા સંભળાય, સસરોય ચાલે, પતિએ બધાએ તો બિચારી બહુ આવી હોય એટલે બધાને ખુલ્લું મેદાન, મોકળું મેદાન મળી જાય. હાશ ચાલે, સાંભળનારો આવ્યો. ઘરમાં સાંભળનાર હોય ને બધાને સંભળાવવું જ હોય. આ બિચારી ડાઈ દીકરી હોય આપણી એટલે સાંભળે. પછી 100 દાડા સાસુના, પછી એક દાડો આનો વિપરે કે હવે તને 100 દાડાનો વેર વાળીશ. 100 દાડા સાસુના તો એક દાડો વહુનો. એટલે પછી એને એ ગમતું ના ગમતું બીજાનું કરતાં 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 એ નક્કી કરે કે ના, હું વેર નહીં વાળું. ભલે આજે લઈ ગયો રાહ જો કે કાલે ને ના, આજે ને આજનો દાડો પૂરો થઈ ગયો, આજના બધા સંબંધો વ્યવહારો પૂરા થઈ ગયા, આવતીકાલે નવેસરથી શરૂ કરીશું. આજના વ્યવહાર આજે પૂરા થયા. અહીંથી ગયો માણસ એટલે પૂરું થઈ ગયું. અરીસો હોય ને, અરીસાની સામે પહેલાં આ લાલ વસ્તુ આવે, કેવો રંગ દેખાય અરીસામાં? કેવો લાલ વસ્તુ હોય તો અરીસામાં કેવો રંગ દેખાય? કેવો દેખાય? બધા ઊંઘે છે તો બધું શું કરું? મેં એમ કીધું કે આ અરીસો છે, નથી પણ અરીસો છે. અને આ લાલ રંગ છે. અરીસાની સામે લાલ રંગ આવે તો અરીસામાં કયો રંગ દેખાય? હે, હા, લાલ દેખાય. બરાબર ને? હવે ધારો કે આ ગયું અને પછી પીળો રંગ આવ્યો તો કયો દેખાય? લાલની ઉપર પીળો ચોંટેલો દેખાય? ના દેખાય ને? લાલને પીળો કથ્થઈ થતો હશે તો લાલની ઉપર પીળો કથ્થઈ ના દેખાય. આવે એટલે દેખાય, જાય એટલે બસ. અંતઃકરણની સામે આવે એટલે દેખાય. આગતે સ્વાગતમ કુર્યાત ગચ્છંતમ ન નિવારેત. ગયું એટલે ગયું. નવી ગિલ્લી નવો દાવ ને કેટલી કહેવતો છે. નવી ગિલ્લી નવો દાવ, નવો માણસ નવો વ્યવહાર, નવો દિવસ નવો વ્યવહાર, બધું નવું નક્કોર. તો શું થશે કે પ્રસન્નતા પર આઘાત કરનારા પરિબળો ઓછા થતા જશે. પ્રસન્નતાનો અનુભવ ગાઢ થતો જશે અને નિર્નિમિત્ત પ્રસન્નતાનો અનુભવ. નિમિત્ત વગર મફતની પ્રસન્નતા. આઈસ્ક્રીમ ખાવાના પૈસા ખર્ચીને નહીં મળતી નહીં, કે પિક્ચર જોવા ગયા ને એનાથી મળતી પ્રસન્નતા નહીં. મફતની પ્રસન્નતા, નિર્નિમિત્ત એટલે મફત નહીં. એનો અનુભવ ગાઢ થતો જશે. આ ગાઢ થતાં થતાં મને ચિંતા જ નથી બાજુમાં કોણ બેઠો છે, કેવો છે, શું કરે છે, કેમ કરે છે. હું પ્રસન્ન છું. આ જ્યારે થશે એ પ્રસન્નતા સાડીઓ લાવવાથી જન્મેલી કે વિદ્વત્તાથી જન્મેલી કે બંગલાથી જન્મેલી એ અંદર જુદી જુદી હશે ખરી? કે બધી ભેગી થઈને એક બનાવશે એવું થશે? પ્રસન્નતાને કોઈ ક્વોલિટી કે કોઈ વિભાગ વર્ગીકરણ હશે ખરું?
આ વિદ્વત્તાથી મળેલી પ્રસન્નતા, આ યશથી મળેલી પ્રસન્નતા, સત્તાથી મળેલી પ્રસન્નતા. પ્રસન્નતા નિર્ગુણ છે, હા, નિર્વિશેષ છે. વિશેષો અને ગુણો અલ્પતામાં છે. પ્રસન્નતામાં ગુણ નથી, વિશેષ નથી, માટે પૂર્ણ છે. એને મર્યાદા નથી, સમયની, દેશની, કાળની. પ્રસન્નતા બસ અહીં પણ હોય ને ત્યાં પણ હોય, સવારે પણ હોય, સાંજે પણ હોય, તમારી હાજરીમાં પણ હોય ને ગેરહાજરીમાં. પ્રસન્નતા પૂર્ણતા છે, કારણ કે એને દેશકાલના પરિચ્છેદ નથી. પ્રસન્નતા પૂર્ણતા છે. અને એ જ્યારે અનુભવ થાય, અપરોક્ષ નિર્નિમિત્ત પ્રસન્ન પૂર્ણતાનો અનુભવ થાય અને એને કહેવામાં આવે કે આ અનંત બ્રહ્મ તું છે. ઇટ વર્ક્સ, એ કામ કરે છે, આ હું છું. શબ્દ માત્ર ઓળખાણ કરાવશે, શબ્દ અનુભવ નહીં કરાવે. મહાવાક્ય હજારો વાર સાંભળો કે બોલો, અંદર એ મહાવાક્ય જરાય અનુભવ કર. આના 50,000, હું તો 50 નહીં 75 વર્ષથી તત્વમસીને અહમ બ્રહ્માસ્મીની માળા કરું છું. અહમ બ્રહ્માસ્મી, અહમ બ્રહ્માસ્મી, તો હું બ્રહ્મ થઈ જાઉં કે નહીં? અને મારા ગુરુજી મારાથી વધારે માળા, બિચારા કેટલી વાર તત્વમસી બોલ્યા, તો તોય હું બ્રહ્મ ના થઈ જાઉં? એ શબ્દ પ્રમાણ હોય તો મને બ્રહ્મત્વની ઓળખાણ કરાવે કે નહીં? શાસ્ત્રનો શબ્દ ગુરુજી બોલે, શાસ્ત્ર પ્રમાણ છે, ગુરુજી પ્રમાણ છે, વાક્ય પ્રમાણ છે. એ મારા કાન પણ સારા છે, સાંભળી શકે છે, સમજી શકે છે, બુદ્ધિ પણ સમજી શકે છે. તો મને એ શબ્દ મારામાં બ્રહ્મત્વનો જન્મ કરાવે કે નહીં? શબ્દ પ્રમાણ છે, ઓળખાણ કરાવે કે નહીં? કરાવે કે નહીં? નહીં કરાવે. હાજી, શું? પ્રમેય હોય તો જ્યારે નિર્દોષ પ્રમેય ને નિર્દોષ પ્રમાણ હોય તો જ થશે. આ પ્રમેય આત્મા નિર્દોષ, આ તો બિચારો જીવાત્મા છે. જ્યાં સુધી જીવાત્મા છે ત્યાં સુધી આ પીળો રંગ છે ને તમે ગમે એવા ચશ્મા પહેરીને ગમે તે કરો, આ પીળો છે એટલે પીળો છે. શબ્દ શું કરશે આને? શાસ્ત્ર આમે કર્મકાંડનું શાસ્ત્ર એ જ્ઞાપકમ નતું કારકમ. શાસ્ત્ર આખું જ્ઞાન કરાવનારો છે, કશું જન્માવનારું કરનારું છે, કરાવનારું નથી ને કરનારું નથી. શાસ્ત્રનું કામ, કર્મ વિભાગનું પણ કામ, કર્મ કરવાનું, કરાવવાનું, કર્તૃત્વ જન્માવવાનું કશું નથી. જ્ઞાપકમ નતું કારકમ. મહાવાક્ય પણ જ્ઞાપક છે, કારક નથી. કારક એટલે કરનાર, જ્ઞાપક એટલે જ્ઞાન કરાવનાર. જેનો અનુભવ હશે એની જ ઓળખાણ શબ્દ પ્રમાણથી થશે. અનુભવ નહીં હોય તો નહીં થાય. મને અંદર જીવાત્માનો અનુભવ હશે, જીવાત્મા એટલે અલ્પતા, ઉણપ, સેન્સ ઓફ ઇનએડિક્વસી, મને ખૂટે છે, જામતું નથી, મજા આવતી નથી, હું અપમાનિત છું, મને સત્તા નથી, મારી પાસે પૈસા, મારી પણ જવા દો ને, મને તો કેટલી બધી તકલીફો છે. એવું નથી કે મહાપુરુષને તકલીફ ના હોય, ભૌતિક સ્તરે હોઈ શકે, ગમે તે તકલીફો હોઈ શકે, પણ અંદરથી એનો હું પૂર્ણ છે એ સબ્જેક્ટિવ લેવલ ઉપર. એટલે હુંની અપૂર્ણતાનો 99% પૂર્ણ થઈ ગયો, 1% રહેતો થાય કે ના થાય? 99% સાફ જતો રહ્યો, ખાલી 1% પૂંછડી જરાક પૂંછડી નવશ બાકી છે તો દોરડી થઈ કે ના થાય? અહીં 100% પાસ થવાય છે, 99.99% નપાસ થવાય. કંઈક પેલું શું કહેવાય, ડિસ્ટિંક્શન ને પછી વધારે હોય તો જે કંઈ કહેવાય, કશુંય ના હોય, પાસ ને નપાસ બે જ વસ્તુ છે. 99.999999 નપાસ, 100% પાસ. એટલે જરાક એક માણસોને કેટલી મોટી મોટી એટલે મોટી ખુરશી, મોટી હદ ઉપર પણ જરાક બસ 2 ઉંગલ નીચે, 2 ઉંગલ ઉપર સિંહાસન મારું આટલું ઊંચું ને માનું આટલું નીચે, આ બધું એ કમનસીબે બધી પૂર્ણતાને એ અપૂર્ણ બનાવી દે છે. દૂધમાં ખાટાનું એક ટીપું પડે ને દૂધ આખું ખરાબ થઈ જાય છે. બસ આ પૂર્ણતા એટલી અદેખાઈવાળી છે કે એટલી જે કહેવું હોય તે કહો, પૂર્ણતા જરાક પણ અલ્પતાને સાંખી લેતી નથી. અને એટલા માટે કર્મયોગ અને ઉપાસનાઓએ મને પૂર્ણતાનો એટલે નિર્નિમિત્ત પ્રસન્નતાનો અંદર અનુભવ કરાવ્યો હોય. અને નંદતી એવ યોગરતો વા ભોગરતો વા
સંગરતો વા સંગવિહીન, કારણ કે એમાં રમણ નથી કરતો. યસ્ય બ્રહ્મણી રમતે ચિત્તમ, ચિત્ત બ્રહ્મમાં રમણ કરે છે. નંદતી 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 એવા આ અનુભવ અંદર થશે ને એ મારે જાતે પોતે કર્મયોગ કરીને ઉપજાવવું પડશે. જ્ઞાનથી કૈવલ્ય કશું નહીં થાય. એને માહિતી જ કહીએ છીએ આપણે. હું બ્રહ્મ છે માહિતી છે. જ્ઞાન મારી સામે ગુલાબ હોય ને અને તમે મને કહો કે ગુલાબ આ ગુલાબ ગુલાબ, પણ હું આની સામે જો તમે કહો ગુલાબ છે ગુલાબ, શું થાય? મને કશું ના થાય. પહેલાં મારે તમે જો તમને ગુલાબનું જ્ઞાન આપવાનો બહુ હરખ છે કે માતાજીને ઓળખાણ કરાવી દો ગુલાબ શું છે ગુલાબ, તો તમારે મને ગુલાબ આપવું પડે, કાં તમારે લઈ આવવું પડે. મારા હાથમાં ગુલાબ આવે તો જ તમારો શબ્દ કામ કરશે. મારા હાથમાં ઘડો હોય તમારો શબ્દ કે આ ગુલાબ છે કશું કામ નહીં કરે. એમ મારે જાતે પોતે મહેનત કરીને તત્વમસી સાંભળ્યા પહેલાં કે પછી ચાલશે, ગમે ત્યારે ચાલશે, પણ પૂર્ણતાનો હું પૂર્ણ છું એવો અનુભવ મારે પોતે કરવો પડશે. પછી એકવાર મહારાજ નહીં કહે ને, સ્વપ્નમાં નારાયણ કહી જશે ક્યાંકથી આમ આકાશમાંથી પડશે મહાવાક્ય. મહાવાક્ય પડવાની ચિંતા નથી હોતી, ચિંતા તો આ જ છે. અને એ થશે તો એ પૂર્ણ છે એવું મહાવાક્ય જ્ઞાન કરાવશે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.